આ જાડી તો જ્યારે જોઈ ત્યાં હુતી જાય, એમ નહીં કે આજ વેલી ઉઠી જાઉં. કુંભકરણ તેમાં આવડે અધગેઠ થયા, પણ એ નથી ખબર પડતી કે હું કુંભકર્ણની ને કુંભકર્ણની બેન કેવાઉં. હે જાડી, પાડો હજી સુધી હુતી હે, ઉઠ. અડધું ગામ રામ રામ કરી ગયું ને તું હજી ઉઠવાનું નામ નહીં લેતી. ઉઠ હવે, પાડો તેમાં ઉવાથી જ ન ધરાણી. હું અહીંયા ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયો અને પોતે પાડાની વાર પડી છે. હજી ઝાડું ને ફટાને હંધોય કરવાનું છે. ઉઠશે ની મની, આજે નવું વરહ હે. આજ હુઈ તે આખો વરહ હુતી રહી જાય. એના કરતા ઉઠાડી જ દઉં. લેને તને ઉઠે કે પછી પાણી લઈ આવું. ઉઠવાનું તો છે જો, ગમે એમ કરીને તોય ઉઠાડીને રહી હું તને. તાર જેડલન જોઈશે એ હવારમાં વેલી રોજ ઉઠી જાય ને તું પાડો તેમાં. અરે બાયા, હવારમાં તો ફટાકડા ફૂટવા મંડી ગયા અને એક તું છે પાડાની વાર હજી સુધી પડી છે. ઉઠ હે જાડી, ઉઠ. તાર જેડલાનામાં કક તો લખણ લે, ઈ રોજે વેલી ઉઠી જાય ને તું રોજે પાડાની વાર દી ઉગે ત્યાં સુધી પડી હોય. તમારા જેડલન જોવા ગયા તા એટલે એમ કે તું જાગે તો હેરી કણ તને હંભરાય હંધુઈ છે, પણ તારે બોલવો જ નથી. જાગતી જઉં ને આ ફટાકડા જતો ફૂટે, આ હુવા નથી દેતા મારા રોયા. નવો વરહ હે બેન, ફટાકડા તો ફૂટવાના. પાછો તો મને કે હું નાયો. હજી ઈના ઈ લદ્દા જેવા લુગડામાં ફરે હે ને પાછો નાયો. હદ કરે હે હદ. ભગવાને સહન નહીં કરે. આજ રામ ભગવાન આવવાના હે ને એનાથી સહન નહીં થાતું હોય. નાયલ જ કેવાવ ને, હે દિલ સાફ હોવું જોઈએ. ભગવાન દિલ જોવે, લુગડા નહીં કઈ. તે હવારમાં તમે દિલ સાફ કર્યું લાગે. આટલા દી તો નતું ચોખ્ખું. તું સની મની ઉઠવા મનને મારી પંચાયત કર્યા વગર બારે હંધાઈ રમ કરવા આવે ને તું અહીંયા હુતી હે. કક તો શરમ કર. જતો ફટાકડા એટલા ફૂટે હેર્યા. બસ ને ખુશ હવે ઉઠી ગઈ. ખુશ શું થાઉં, તારા હાટું નથી ઉઠાડી કઈ તને. મારે લુગડા ઇસ્ત્રી કરવા એટલે ઉઠાડ્યું છે. મારો ઓલો ધોરા કલરનો કુર્તો હતો ને ઇસ્ત્રી કરી દે. કડટલી પડી છે, મારે પહેરવો છે. તો ઉઠાડે જ ને. સ્વાર્થી એમ કેમ કુર્તો હમો કરવો છે, ઇસ્ત્રી કરવી હે. હાથે શીખી લેતા હો તો કોકના ગારા ચાવો. પાછા કે અમે આત્મનિર્ભર. શું આત્મનિર્ભર હો? તમારા લુગડા બીજા હમા કરી દે, તમારો ઘડિયાળ બીજા લઈ આવે, પાકીટ બીજા લઈ આવે ને પાછા કે અમે આત્મનિર્ભર. તું જા પેલા ઇસ્ત્રી કરી દે ને પછી બોલ કરજે રી, જે બોલવું હોય ને એ. આટલી વાર વરી મને એમ થયું કે ભૂતળાને મારી ચિંતા થઈ. હંધાઈ આવતા જાતા પૂછતા હશે કે ભૂતળી બેન ક્યાં, તે ચિંતા થતી હશે. હવે ખબર પડી મારી ચિંતા નથી થતી. કુર્તો પહેરવો છે બચારાને. હું મારી નવી નોકટ હાડી ઇસ્ત્રી નથી કરતી ને ઈ કહેશે કે મને કુર્તો ઇસ્ત્રી કરી દો. બોલો, આ છોકરાઓને છે ને મારે એક સંદેશો દેવો છે કે આઈ એમ સોરી ટુ સે બટ યુ આર નોટ ઇન્ડિપેન્ડન્ટ. તમારા લુગડા બીજા લઈ આવે, રૂમાલ બીજા લઈ આવે, પાકીટ બીજા લઈ આવે તો તમે આત્મનિર્ભર છે ને. હું કયો છોકરીઓ, મારી વાતથી સહેમત હો ને? આ નવા વરહનું આજનું જ્ઞાન હતું. હવે હું નાઈ ધોઈને તૈયાર થઈ જાઉં ને નવા લુગડા પહેરું ને તમે પહેર લ્યો. હેપી ન્યુ યર. આટલા દી સુધીમાં મારાથી કોઈ દી જાણતા કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને તો તારા લખાણા જેવા હશે મારા કલેજા. બાકી હું તો સીધામાં સીધો માણસ છું. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર મમ્મી. નવા વર્ષના રામ રામ મમ્મી. એ રામ સુખી થાવ. આ ભૂતળી કેમ થઈ, તૈયાર થઈ કે નહીં? કોણ જાણે મમ્મીજી, એમ તો લટા ફટ્ટા એટલા હોય ને તે વાર લાગે એમ તો તૈયાર થતા. આ નવા વર્ષમાં તો હંધાઈને તૈયાર થવું જોઈએ ને. આ તે વેલું ઉઠાય તૈયાર થવું હોય ને તો આ તો કુંભકર્ણની વાત પડ્યા હોય અને વાહે થાય મોડો તૈયાર. હે ભૂતળા, તો કુર્તો નતો પહેરવાનો ધોરા રંગનો, તો આવા કેમ પહેર્યા? અરે બાય મમ્મીજી, હવે મારે તમને શું કેવું કયો. મારો કુર્તો તો બચારો થયોય નહીં મને. કાવરી કેમ ન થયો? તારા માપનો તો સીવડાઈ જાય તો 2 દીમાં કઈ નહીં જાડો પાડો થઈ ગયો હોય. જાડો નથી થયો મમ્મી. આ સીવ્યા વાળાને છે ને કઈ આવડતું જ નથી. આ સીવ્યા વાળા મારું હંધું બગાડ નાખ્યું. મારો નવું વરહ બગાડ નાખ્યું. જો તો હવે લદ્દા જેવા ટી-શર્ટમાં ફરવાનું છું. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર મમ્મી. ઓહો, પોતે તો જો મોઘી માયલી હાડી પહેરી આવી નવા વરહમાં. કેવી લાગુ છું? ઠીક લાગે છે લાલ કલરમાં. કેટલાની લઈ આવી હાડી? આ પૈસા તો છે ને મેં તમને કીધું તો પૈસા આપો ને તમે આપ્યા નહીં ને તે મેં તમારા પાકીટમાં 5000 લઈને હાડી લઈ આવી. કેવી મસ્ત છે ને, એક નંબર. કા ચોઈટી ન કીધી તો પૂછ્યા વગર લઈ લીધા. જે તમારું છે એ મારું છે, જે મારું છે એ તમારું છે. એમાં શું પૂછવાનું? ભૂતળી બહુ મસ્ત લાગે છે હો. થેન્ક યુ મમ્મી.
કઈ ખબર પડે છે કે નહીં? પાડવાન દીએ છે ને પગે લગાય મમ્મીજીને. નવા વર્ષના રામ રામ મમ્મી. નવા વર્ષના રામ રામ ભૂતડી. મમ્મીજી આઈ એમ સોરી હો, હું નીચે નમું ને તમારી હેર સ્ટાઈલ બગડી જાય છે. આમ પણ હું તો રોજે પગે લાગુ કા મમ્મી? હી. હા તમારે ભૂતડી તારે હેર સ્ટાઈલ બગડી જતી હોય ને તો તું નીચે ના નમજે હો. હું તો નીચે નહીં નમું, પણ તમે છે ને હાથે ન ફેરવજો. તમે હાથ ફેરવો ને તોય મારી હેર સ્ટાઈલ બગડી જાય. કાંક તો મણ થા. મણ જ સૌ તમારે વા નથી કઈ ઢોર. હી કુર્તો લઈને આયા તા મમ્મી 2 દી પહેલા. 2 દીમાં જાડા પાડા થઈ ગયા. મારે હવારમાં એના લીધે તો મોડું થયું. કેટલી ઇસ્ત્રી કરી, ના કરીને તે કરીને કુર્તો તો થયોય નહીં. ભગવાને સહન નહીં કરે એમ કે ને ઉઠી જ નથી પાડુડી. મમ્મી હવે છે ને હું બધા મંદિરે એકવારનું દર્શન કરતા અને પછી આવું. ભૂતડી જો ભૂતડો બારે જાય છે પગે લાગી લે. કઈ ખુશીમાં એને વળી પગે લાગું? તને ખબર નહીં હોય ભૂતડી, અમારા જમાનામાં છે ને અમે હવ પેલા અમારા ઘરવાળાને પગે લાગતા. આ તો મમ્મીજી તમારો જમાનો હતો ને હવે અમારો જમાનો છે. અમારા જમાનામાં કોઈ પગે ના લાગે. હું એ નથી લાગવાની. જા દેવ દર્શન કરતો આવ. મમ્મી આ એને કઈ સલાહ દીધા જેવી છે જ નહીં. અમે ક્યાં કઈ વધારો હતો. તોય ઢોલ નગારા વગાડતા ના હતા ને લેવા. હેપી ન્યુ યર ભૂતડા. આ મોઘી માયલી હાડી જે પહેરીને આવી છે ને, જે ફટો કરે છે ને એ શની મની બધી નાખ ને ફટો મારી નાખ પેલો, પછી ફેશન શો કરજે રી. હેપી ન્યુ યર. કોઈ દી એમ નહીં કે આજ શાંતિ હોય. અસલની એવી ઠાવકી તૈયાર થઈ ના હોય ને પછી કે જાડું ને ફટા કરો. હવે આમાં કઈ હારી લાગતી શું જાડું ને ફટા લઈને ફરતી? આવા તો કેટલાક નંગ છે હજી. પાછા કે છે પગે લાગો. હવે આયાને શું પગે લાગે ખાખ. રેશમા ભાભી સાલ મુબારક. નવા વર્ષના રામ રામ ચંપાબેન. એ રામ 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 રામ. કેમ છો? મજામાં છું. જો મેં કીધું કે લ્યો હંધાઈ ને ઘરે રામ રામ કરતી આવ તે પછી કઈ વાંધો નહીં ને. પછી એમને જવું હોય તો જવા થાય ને. હા ઈ સાચી વાતો. હા ઈ સાચી વાતો રેશમા ભાભી. આજે તો 9 વર્ષ છે તે ફટાકડા ફટ ફટ ફૂટશે જ રહ્યા. હાથી આજ તો ફટાકડા ફૂટવા જ પડે ને. આજ તો રામ ભગવાનનું આગમન થાય છે રહ્યું. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. હે ચંપાબેન મારી સાડી કેવી છે? મસ્તની છે ને? હા છે તો સારી, પણ મેં ક્યાંક જોઈ છે તમારી સાડી? આ જોઈ ને ચંપાબેન. 2-3 વાર પહેરી હતી, વળે 1 વાર પહેરી. તે પછી પાડવાની શોપિંગ કરી હતી? હા ઈ શોપિંગ તો કરી હતી, પણ પછી એમ થયું કે મારી લારે મચ્છર જ ધોળશે રહ્યા, કેમ કે પીળા કલરની હતી ને સાડી, તો પછી ના પહેરી, આજ પહેરી લીધી. હા એ સરસ જ છે. હેપી ન્યુ યર રેશમા ભાભી. હેપી ન્યુ યર ભૂતળી બેન. એકદમ મસ્તીના લાગો છો. હાડી જેવી લીધી છે રેશમા ભાભી. તે ઠાવકી જ લાગો ને. મોઘી માયલી છે, 5000 ની લઈને આવીશું. હા બહુ મસ્તીના લાગો છો ભૂતળી બેન. આજ તો નવા વર્ષે લાલ કલરની હાડી મેં જોઈને તે મને છે ને એકી નજરે ગમી ગઈ હતી હો. તે ભાવ તો મને બહુ મોઘો લાગ્યો તો રેશમા ભાભી, પણ મને એકી નજરે બહુ ગમી ગઈ ને તે મેં એકી નજરે લઈ જ લીધી ને પૈસા કાઢીને દઈ જ દીધા. મેં કીધું પછી વળી આવી હાડી ચા જડશે. હા એ સાચી વાત હો. ઓ ભૂતળી બેન હેપી ન્યુ યર. નવા વર્ષના રામ રામ ચંપા બેન. એ રામ રામ હો. એકદમ મસ્તીના લાગો છો ને. થેન્ક યુ. તમે આમ મને વારે ઘડીએ ના કહો કે મસ્તીના લાગો છો, પછી હું શરમાઈ જાઉં. કેમ ગોગડી બેન નથી દેખાતા? જલપા બેન નથી દેખાતા? ગોગડી બેન નું તો ખબર નહીં, પણ જલપા બેન તો હમણાં બારે આવશે. ઈ તો હંધાઈમાં વેલા જ હોય. ઈ કોઈ દી રહેતા હશે, જરીક મોડું થાય, પણ ના હોય એવું તો કોઈ દી બન જ નહીં. જલપા બેન આવે ને તો મારે છે ને એને ઈ સ્પેશિયલી એક વાત કહેવાની છે, મેસેજ દેવાનો છે. આજે તો બહુ ફટાકડા ફૂટે છે રહ્યા. ક્યારેક તો એટલા ફટાકડા ફૂટે કે ભૂતળી બેન તમે બોલતા હો ને તો તમારો અવાજ મારા કાન સુધી ના પહોંચે. બોલો એટલા ફટાકડા ફૂટે. હા તે ઈ તો હેપી ન્યુ યર છે એટલે. નંગ જેવા રેશમા ભાભી ઈ તો હંધાઈને ખબર છે, પણ ઈ તો ખાલી વાત કરે છે કે બહુ ફટાકડા ફૂટે છે એમ. હા ઈ જ ને. જલપા બેન આવે ને તે તમે જોજો કેવા તૈયાર થઈને આવે, મેકઅપ ને સેકઅપ ને હંધોઈ કરીને આવશે. અને હું તો કાંઈ ન કરું ને મેકઅપ સેકઅપ તો એવી રૂપારી લાગું કા. તમારી તો વાત જ અલગ છે ને ભૂતળી બેન. થેન્ક યુ રેશમા ભાભી. નવા વર્ષના રામ રામ થાય ને. એ રામ રામ જલપા બેન, તમારી જ વાટ જોઉં સોરી કેરની. લ્યો તમે તો બધા અહીંયા જ થકી ગયા. મેં કીધું હંધાઈને ઘરે જી આવો, તે હંધાઈને ઘરે અડારી ચાય પીયાવીશ તે ધરાઈ જઈશું. તો તમે શું સમજો,
એટલે તો રામ રામ અહીંયા કર્યા છે કે ચાય ન પાવી પડે કોઈને. હી ભૂતળી બેન એકદમ મસ્તીના લાગો છો અને આ રેડ કલર તમારા ઉપર ઓહો એકદમ મસ્તીનો લાગે છે ઝકાસ. થેન્ક યુ જલ્પા બેન. તમે મસ્તીના લાગો છો પિંક કલરની સાડી ને એકદમ બાર્બી ડોલ જેવા લાગો છો. થેન્ક યુ ભૂતળી બેન. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ભૂતળી બેન તમારે કઈક સંદેશો દેવો તો જલ્પા બેન ને શું દેવો તો? હા ઈ તો હું એમ કહેતી હતી કે જલ્પાબેન છે ને આ નવું વર્ષ ચાલુ થાય હે તે જાણતા અજાણતા મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તે તમારા લખણ જ એવો હશે, બાકી હું તો સીધી જ છું. હેપી ન્યુ યર. હાલો તો હવે હંધાઈના રામ રામ ઈ જ થઈ ગયા ને તે હવે કોઈને ઘરે જવાનો લમડો તો ન રહ્યો. હવે તમે તમારા ઘરે જાઓ ને હું મારે ઘરે જાઉં હો. ગોગડીને ઘર રામ રામ કરતી આવું. હંધાઈને નવા વર્ષના રામ રામ બીજી વાર કહી દઉં હું. નકવરી 2 દી સુધી તો એ જ આવશે રહ્યું કે તમારા ઘરે આવીએ નથી રામ રામ કરવા. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર હો. નવા વર્ષના રામ રામ ભૂતળી બેન. સાલ મુબારક. હંધાઈને હેપી ન્યુ યર. આવનારું વર્ષ તમારા જીવનમાં સુખ ને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના. હંધાઈને નવા વર્ષના રામ રામ. અને આ હાડીમાં કેવી લાગતી હતી જરી કમેન્ટમાં કહેજો તો. પાસે મારી હાડીએ તો કેટલું સંઘર્ષ કર્યું જોવો તો ખરા. આખો વાહ બોવાળતા અહીંયા હે એટલું તો સંઘર્ષ કર્યો. તમે કેજો અને તે માખણ પોલીસ કર્યા કે શું? તમે કહી દો કેવી લાગુ છું એટલે મને ખબર પડે હું હારી લાગુ છું. હેપી ન્યુ યર. બાય બાય. જય શ્રી રામ.